જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગેલેક્સી ચોકથી પોસ્ટ ઓફિસ સુધી બનેલો આરસીસી રોડ ફરી તોડવામાં આવતા ચર્ચા જગાઈ છે। આ રોડમાં લોટ, પાણી અને લાકડાનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લલિત વસોયાએ કર્યો હતો। કોંગ્રેસ તરફથી રોડ તોડવાની ચીમકી આપવામાં આવ્યા બાદ તંત્ર અને કોન્ટ્રાક્ટર હરકતમાં આવી ગયા છે અને આજે ફરી રોડ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કોંગ્રેસના આગેવાનો પણ સ્થળ પર પહોંચી તપાસ કરી રહ્યા છે। વીઓ ધોરાજીના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગુજરાતમાં રોડ, બ્રિજ અને વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। 5 દિવસ પહેલા ગેલેક્સી ચોકથી પોસ્ટ ઓફિસ સુધી બનાવાયેલા સિમેન્ટ રોડમાં ગંભીર ગડબડીઓ હોવાનો આક્ષેપ કર્યો હતો। તેમણે જણાવ્યું કે કોંગ્રેસે આ રોડ તોડવાની ચીમકી આપી હતી, પરંતુ તે પહેલા જ તંત્ર દ્વારા રોડ તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેનાથી સરકાર પણ આ ગડબડીઓને સ્વીકારી રહી હોય તેવું લાગી રહ્યું છે। કોંગ્રેસે માંગ કરી છે કે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે। ધોરાજીની જનતા પણ સવાલ ઉઠાવી રહી છે કે શું સરકાર આ મામલે પગલાં લેશે? કોંગ્રેસ આગેવાનોનું કહેવું છે કે અગાઉ પણ જૂનાગઢ રોડ પર બનેલા રસ્તાના કામમાં ગડબડીઓ સામે આવી હતી, ત્યારે પણ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની વાત થઈ હતી, છતાં ફરી એ જ કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। રિપોર્ટ અલ્પેશ ત્રિવેદી। સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધોરાજીમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત સ્ટેટ હાઈવેનો જે રોડ પસાર થાય છે, રોડ ઉપર સિમેન્ટ રોડનું કામ ચાલુ હતું। 15 દિવસ પહેલા ગેલેક્સી ચોકથી પોસ્ટ ઓફિસ ચોક સુધીનો રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો, પરંતુ આ રોડની અંદર ભયંકર રીતે ગેરરીતિ થઈ હતી, ગુણવત્તાયુક્ત કામ નહોતું થયું। આ રજૂઆત ધોરાજીની જનતા, વેપારીઓ અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનો તરીકે અમે કરી હતી। સરકાર જો યોગ્ય પગલાં નહીં લે તો આ રોડ કાયદો હાથમાં લઈને તોડી નાખવાની ચીમકી પણ અમે ઉચ્ચારી હતી, ત્યારે સરકારે અમારી વાત સ્વીકારી છે અને આ 15 દિવસ પહેલા બનેલો સિમેન્ટ રોડ આજે સરકાર તોડી રહી છે। એ જ બતાવે છે કે સરકારે આ રોડની અંદર ભયંકર ભ્રષ્ટાચાર થયો છે એ સ્વીકારી લીધું છે। તો સરકારને મારી વિનંતી છે કે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે અને આ રોડ માટે જે આરએનબીના અધિકારીઓ હોય એ અધિકારીઓની જવાબદારી ફિટ કરી એમની સામે પણ પગલાં લેવામાં આવે। આ જે કોન્ટ્રાક્ટર છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે મળેલો કોન્ટ્રાક્ટર છે। જૂનાગઢ રોડ ઉપર જે જૂનાગઢથી ધોરાજી સુધીના ડામર રોડનું કામ અતિ નબળી ગુણવત્તાનું થયું હતું, ત્યારે પણ દરેક મીડિયાએ અમને સહકાર આપ્યો હતો। ધારાસભ્ય શ્રી મજબૂર થઈ અને ત્યાં રોડ ઉપર જવું પડ્યું હતું અને એને મીડિયા સામે કહ્યું હતું કે આ કોન્ટ્રાક્ટરનું કામ નબળું છે, એને બ્લેક લિસ્ટમાં મૂકવા માટે હું સરકારમાં ભલામણ કરું છું અને બ્લેક લિસ્ટમાં મુકાવીશ। પરંતુ 6 મહિના પછી એ જ કોન્ટ્રાક્ટરને ફરીથી આ કોન્ટ્રાક્ટ અપાવી અને શિરપાવ આપ્યો છે, એનું અભિવાદન કર્યું હોય એવા શબ્દો પણ હું કહી શકું। એટલે સરકારે જો ખરેખર ભ્રષ્ટાચાર અટકાવવો હોય અને ધારાસભ્ય ધોરાજીની જનતાને સારું કામ આપવા માંગતા હોય તો આ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકી અને બતાવવું પડે।